નમસ્કાર, હું ઈશ્વા સોની ઓનલાઈન ટીવી ન્યૂઝમાંથી આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજના સમાચાર. ખેરાલુ તાલુકાના કુડા ગામના લાસુબેન કાંતિજી ઠાકોર નામના દર્દીની 8 નવેમ્બર 2024ના રોજ વિસનગરની ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જ્યાં તબીબે એપેન્ડિક્સ પેટમાં ફાટી ગઈ છે, તાત્કાલિક ઓપરેશન કરવું પડશે. આ ઓપરેશન આયુષ્માન કાર્ડમાં ન થઈ શકે તેમ કહી ઓપરેશન કર્યું હતું અને 15 નવેમ્બરે રજા આપી હતી, જેમાં ₹68,000 મેડિકલ અને રિપોર્ટના ₹33,000 મળી ટોટલ ₹1,14,750નો ખર્ચો હોસ્પિટલે લીધો હતો. આ અંગેની ફરિયાદ દર્દી લાસુબેનના દીકરા જીગરજી ઠાકોરે જિલ્લા આરોગ્ય અધિકારીને કરતા 29 નવેમ્બરે મળેલી PMJY યોજનાની બેઠકમાં જિલ્લા કલેક્ટર દ્વારા કાર્ડ હોવા છતાં દર્દી પાસેથી રૂપિયા લેનારી આ હોસ્પિટલને દર્દી પાસેથી લીધેલા તમામ રૂપિયા પરત કરવાનો હુકમ કરતા શનિવારે જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર મહેશ કાપડિયાએ હોસ્પિટલને નોટિસ ફટકારી હતી અને 7 દિવસમાં દર્દીને રકમ પરત કરવા જણાવ્યું હતું. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ નોંધાયેલી જિલ્લાની 4 હોસ્પિટલો દર્દી પાસેથી ડિપોઝિટ સહિતનો ચાર્જ વસૂલ્યા બાદ દર્દીઓની ફરિયાદને પગલે 29 નવેમ્બરે મળેલી જિલ્લાની ફરિયાદ નિવારણ સમિતિ બેઠકમાં આ ચારેય હોસ્પિટલોની પેનલ્ટી 5 ગણી રકમ જમા કરાવવા જિલ્લા કલેક્ટર દ્વારા હુકમ કરાતા જિલ્લા આરોગ્ય અધિકારીએ આ 4 હોસ્પિટલોને નોટિસ ઇસ્યુ કરી 7 દિવસમાં ભરવા માટે કહ્યું છે. દર્દી પાસે આયુષ્માન કાર્ડ હોવા છતાં ડિપોઝિટ પ્રોસિજર અને એમ્બ્યુલન્સ સહિતના ચાર્જ વસૂલનારી હોસ્પિટલો સામે જિલ્લા કલેક્ટર M. નાગરાજન દ્વારા કડક કાર્યવાહી કરાઈ રહી છે. કડીની ભાગ્યોદય જનરલ હોસ્પિટલને ₹1,10,410, લાયન્સ હોસ્પિટલ મહેસાણાને ₹65,435, નૂતન જનરલ હોસ્પિટલ વિસનગરને ₹45,850 અને મહેસાણાની સંકુજ હોસ્પિટલને ₹6,500ની પેનલ્ટીની રકમ જમા કરવા આદેશ કરાયો છે. જો 7 દિવસમાં રકમ સરકારી ખાતામાં જમા ન કરાવે તો યોજનાની માર્ગદર્શિકા અનુસાર કડક પગલાં લેવા કાર્યવાહી હાથ ધરવામાં પણ નોટિસ ફટકારવામાં આવી છે. આવા અનેક દર્દીઓને અનેક હોસ્પિટલો આવી રીતે કાર્ડ હોવા છતાં ઓપરેશનો પર્સનલી કરી અને તેના રોકડા રૂપિયા ગણી લેતા સમગ્ર વિસ્તારમાં આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. આ બાબતે ઓનલાઈન ટીવી ન્યૂઝ ટીમ દ્વારા દર્દી લાસુબેન ઠાકોરના પરિવારનો સંપર્ક કરતા તેમના પરિવારજનોએ જણાવ્યું હતું કે અમારે હોસ્પિટલ જોડે સમાધાન થઈ ગયું છે. શું હોસ્પિટલ સંચાલકો દર્દીના જોડેથી આવી રીતે પૈસા પડાવ્યા બાદ જો કોઈ કાયદેસરની કાર્યવાહી થાય તો સમાધાન કરી દર્દીની બોલતી બંધ કરી દે છે? અનેક સવાલો જોવા મળી રહ્યા છે. આ કિસ્સામાં પણ આવું જ જોવા મળી રહ્યું છે. વધુ સમાચારોની અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે. યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં અમને ફોલો કરવાનું ભૂલશો નહીં.